આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની જેને સન્માન જેવું મળવું જોઈએ એવું મળ્યું તો નથી, પણ ઇતિહાસ દ્વારા તેને ભૂલવાની કોશિશ કરવામાં આવી છે. નામ છે સરસ્વતી રાજમણી. હવે આજે ભારતીયો આ નામને ઓળખતા પણ નહીં હોય. શું કામ? કે ભારતીયો સમક્ષ એનો કોઈ પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો અને નામને ભૂસવાની પૂરેપૂરી કોશિશ થઈ છે. હવે આ વ્યક્તિ એક સ્ત્રી છે, 16 વર્ષની ઉંમરે, નાની ઉંમરે એક છોકરાનો વેશ ધારણ કરે છે અને સુભાષચંદ્ર બોઝના જીવ બચાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સમયે સુભાષચંદ્ર બોઝનું ભાષણ ચાલતું હતું, ત્યાં સરસ્વતીજી ગયા અને ત્યાંથી પ્રેરાઈને એને પોતાના જેટલા પણ ઘરેણાં હતા ને એ બધા સુભાષચંદ્ર બોઝના લશ્કરમાં દાન કરી દીધા. એ સમયે ઝાંસીની રાણી રેજિમેન્ટ કરીને એક લશ્કર હતું, એમાં એણે આ બધા ઘરેણાં દાન કરી દીધા. પછીથી એમાં એને તાલીમ લીધી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ કોલકાતાની જે બ્રિટિશ સરકાર હતી ને તેમાં મજૂરનો વેશ ધારણ કરી અને અંગ્રેજોની હલચલ ઉપર પૂરેપૂરું ધ્યાન રાખતા. હવે આવા લેડી કે જેઓ પોતાના જીવના હરેક ક્ષણ અને હરેક દિવસ જીવનું જોખમ અને તેમ છતાંય તેઓ ભારત માટે લડતા રહ્યા. આઝાદી મળીને ત્યારે એની પાસે ખાલી એક નાનકડો રૂમ હતો, એવું સન્માન એને મળ્યું હતું. હવે આ ભારતનો ઇતિહાસ છે. જુઓ તમે કે આવા વ્યક્તિને સન્માન તો મળવાનું દૂર, પણ એનું છેલ્લું જીવન હોય છે ને તે એક નાનકડા ઓરડામાં પસાર થતું હોય. હવે આવા વ્યક્તિ ન ભૂલાય તે માટે આ વિડીયોને શેર કરજો, એટલે ભારતના ઇતિહાસમાં આવા લોકો ભૂસાય નહીં. ધન્યવાદ.